ગુજરાત સરકારે વડનગરને પહેલેથી જ અનાદિ વડનગરના વિઝનની સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનું નક્કી કર્યું છે અને હવે ત્યાં વડનગરની અંદર 15 કરોડ રૂપિયાના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્ક બનશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરની અંદર ગુજરાત સરકાર દેશમાં સૌથી પહેલું વૃંદાવન ગૌચર પાર્ક 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવા માટે જઈ રહી છે। તો આ ગૌચર વૃંદાવન ગૌચર પાર્ક કેવું હશે, એની અંદર શું હશે, એનાથી શું અસર પડશે, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર ગામ છે અને ગુજરાત સરકારે વડનગરને પહેલેથી જ અનાદિ વડનગરના વિઝનની સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનું નક્કી કર્યું છે અને હવે ત્યાં વડનગરની અંદર 15 કરોડ રૂપિયાના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્ક બનશે, જે આખા દેશની અંદર સૌથી પહેલું ગૌચર પાર્ક હશે। હવે આ પાર્ક બનાવવા પાછળ ગુજરાત સરકારનો જે મુખ્ય હેતુ એ છે કે રાજ્યની અંદર સૌથી મોટી સમસ્યા છે રખડતા ઢોરની, રખડતી ગાયની। તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વડનગરની અંદર 15 કરોડના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્ક બનવાનું છે। હવે આ જે ગૌચર પાર્ક બનશે એ માત્ર ગૌશાળા પૂરતી મર્યાદિત નથી રહેવાનું, આ એક ગ્રામીણ પ્રયોગશાળા તરીકે સાબિત થશે અને આની જે જવાબદારી છે એ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ નોડલ એજન્સી તરીકે એ જવાબદારી સોંપવામાં આવી છે અને એ સિવાય સંપાદન સહિતની જે જવાબદારી છે એ જિલ્લા અને નગરપાલિકાના સ્તરે આ કામગીરી થશે। હવે તમને એમ થશે કે આ વડનગરમાં ક્યાં બનવાનું છે, તો વડનગરની અંદર કંઈ અમરથોલ કરીને એક ક્ષેત્ર છે, ત્યાં ગૌરીકુંડની નજીક આ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્ક બનવાનું છે। હવે આની અંદર શું હશે, તો આ જે પાર્ક બનવાનો છે એની અંદર તમામ ગાયોના માટે ઘાસચારાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ ઉપરાંત એક વેટરનરી હોસ્પિટલ બી બનશે। આખા પાર્કની અંદર CCTVની વ્યવસ્થા હશે। બીજું કે એક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ એ બી આ પાર્કની અંદર હશે અને ગાયોનું જે સારી રીતના સંવર્ધન થાય, નવી ગાયો એટલે ગાયોનું જે ઓલાદ છે એની ઉછેર સારી રીતના થાય એની બી વ્યવસ્થા છે। ગુજરાત સરકારે આની અંદર ગાયથી ગામ એવું એક કાયાપલટનું વિઝન રાખ્યું છે અને આ પાર્કને કારણે એવું કહેવામાં આવે છે કે ગ્રામીણ ક્ષેત્રે બહુ જ મોટી ક્રાંતિ આવશે, કારણ કે આની અંદર પરંપરા અને ટેકનોલોજી બંનેનો સમન્વય છે અને એક રૂરલ ઇનોવેશન હબ્સ બનશે એવું પણ ગુજરાત સરકારે કીધું છે। આનાથી અર્થતંત્રમાં ક્રાંતિ શું કામ આવશે, કારણ કે આને કારણે ખેડૂતોને ફાયદો થશે, પશુપાલકોને ફાયદો થશે, ગામના જે આજુબાજુના લોકો છે એને મોટા પાયે રોજગારી મળશે, એટલે પૈસા ફરતા થશે તો ગ્રામીણ અર્થતંત્રની અંદર એક મોટો ફાયદો થશે। બીજું કે પશુપાલનની સાથે સંકળાયેલું છે ગાય છે, એટલે મહિલા સશક્તિકરણને પણ એક મોટો વેગ મળશે અને ગુજરાત સરકાર એક એવો સંદેશો આપવા માંગે છે કે આપણી જે ગાય માતા છે એ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નહીં બની રહે અને એને બદલે આર્થિક, પર્યાવરણીય અને સામાજિક પરિવર્તનનું પ્રેરક બળ બને એનું પણ એક મહત્ત્વ છે। એટલા માટે આ ગૌચર પાર્ક બનવામાં આવી રહ્યો છે। ક્યારે બનશે અને કેટલા સમય બનશે એ બધી બાબતોની હજુ જાહેરાત નથી થઈ, પરંતુ 15 કરોડ રૂપિયાના ખર્ચે આ ગૌચર પાર્ક બનવાનો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।